નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો અને તમામ ઉમેદવારો માટે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। 13,591 પોલીસની ભરતી થવા જઈ રહી છે। આની ઓફિશિયલ નોટિફિકેશન જે છે તે પણ આવી ગઈ છે। આની અંદર અમુક નિયમોની અંદર ચેન્જીસ થયા છે તો એની પણ વાત કરવાના છીએ અને આની અંદર ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થવાના છે એની પણ સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। પોલીસ ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। 13,591 પોલીસની ભરતી થવા જઈ રહી છે। પીએસઆઈ ની અંદર 858 જગ્યાઓ છે। કોન્સ્ટેબલની અંદર 12,733 જગ્યાઓ ઉપર પોલીસની ભરતી થવા જઈ રહી છે। પોલીસ ભરતીના નવા નિયમો અને એની માહિતી પણ આપણે મેળવીશું। તો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાત પોલીસ દળની વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 13,591 ખાલી જગ્યાઓ પર ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। પોસ્ટ ઈ કેડર પીએસઆઈ કેડરની જે છે એની અંદર 3 વસ્તુઓ છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2। આની અંદર ખાલી જગ્યાઓ કેટલી છે તો બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ છે 759, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ છે 129 અને જેલર ગ્રુપ 2 ની જગ્યાઓ છે 70। આમ કુલ ટોટલ 858 જગ્યાઓ ઉપર જે છે તેની અંદર ભરતી થવા જઈ રહી છે। ત્યારબાદ પોસ્ટ કેડર શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો પ્રોસેસ બેચલર ડિગ્રી ઓબ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી established or incorporation by or under the central or state Indian or any other educational institute recognized as such as declared to be deemed as university under section 3 of university grants। means આની અંદર બેઝિક એ છે કે તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તો તમે પીએસઆઈ ની ભરતી માટે જે છે એલિજિબલ થઈ જાઓ છો અને તમે અંદર અપ્લાય કરી શકો છો। ત્યારબાદ જે છે બીજી જે મોટી ભરતી છે કે લોકરક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલની જે ભરતી છે એની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સીઆરપીએફમાં 3,002, જેલ સિપાહીની 300 જગ્યાઓ અને જેલ સિપાહીમાં માત્ર પુરુષોની જગ્યાઓ છે અને જેલ સિપાહી મહિલા મેટ્રન જે છે એની 31 જગ્યાઓ। આમ ટોટલ 12,733 જગ્યા ઉપર જે છે તે ભરતી થવા જઈ રહી છે। તો આ ભરતીની અંદર બહુ મોટી સંખ્યામાં જે છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી જવા થઈ રહી છે તો ચોક્કસપણે એના માટે અપ્લાય કરી દેજો। હવે આની પણ લાયકાત અને જે છે તમે ફોર્મ ક્યાં સુધી ભરી શકો છો એની માહિતી એમને આપી દીધેલી છે। લોકરક્ષક કેડરની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેવાની છે। have passed higher secondary school certificate examination from secondary and higher secondary education board or passes an equivalent qualification recognized such by the government। મીન્સ તમે 12th પાસ કરેલું હોવું જોઈએ। આ ભરતી જે છે તે 12th પાસ પર રહેવાની છે। ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાની ભરતી અંગેની વિગતવાર જાહેરાત જે છે તે ojas.gujarat.government.in પરથી તમને મળી રહેશે। આ વેબસાઇટ તમારે જોવાની રહેશે અથવા તો gprb.gujarat.government.in પર મૂકવામાં આવનાર સૂચનાઓ દર્શાવવામાં આવે તો આની અંદર જે પણ સૂચનાઓ દર્શાવવામાં આવશે એની પણ માહિતી આપી દેવામાં આવશે। તમારે આ બે વેબસાઇટ જે છે તે ચેક કરવાની રહેશે। ઓસી કેડેટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવારની તમામ સૂચનાઓ છે જે જાહેરાત ઓજસ પર કરવામાં આવશે। 3/12/2025 ના રોજ અપલોડ કરવામાં આવનાર છે। બધી જ માહિતી 3/12 અપલોડ કરી દેવામાં આવશે। આ તમામ સૂચનાઓ જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ જે છે તે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે। માત્ર ઓનલાઈન અરજી જે છે તેની અંદર લેવામાં આવશે તો તમારે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। પોસી કેડર અને જે છે લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ 3/12/2025 ને બપોરે 14 એટલે 2 વાગ્યાથી શરૂ થઈ જશે જે 23/12/2025 રાત્રિના 24 એટલે કે 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ પર તમે કરી શકશો। ઓજસની વેબસાઇટ પર તમે 3 તારીખથી લઈ 3 ડિસેમ્બરથી લઈ 23 ડિસેમ્બર સુધી જે છે ત્યાં ફોર્મ ફિલ કરી શકો છો। ઓનલાઈન અરજી કરવાની રહેશે।
ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ કાઢી જે પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. તો આની પ્રિન્ટ તમારે નીકાળી લેવાની રહેશે. ઉમેદવાર કોઈ કારણસર સંજોગોમાં ટપાલથી, ઈમેલથી કે રૂબરૂ અરજીપત્રક મોકલવામાં રહેશે નહીં, તેમજ આવી અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં. જે ઉમેદવારે ખાસ નોંધ લેવી, તમે કોઈ પણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં, તમારે ઓનલાઈન અરજી જે છે તે કરવાની રહેશે. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયાના કોઈ પણ કારણસર ફેરફાર કરી કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડ સરકારશ્રી સંપૂર્ણ હક ધરાવે છે. કોઈ પણ ચેન્જીસ જે છે તે કરી શકે છે. ઉપરોક્ત ભરતીની લગતી સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ છે ત્યાં પણ મૂકવામાં આવશે. તો આ ભરતી જે છે કોન્સ્ટેબલની ભરતી જે છે તે 12 પાસ ઉપર થઈ રહી છે અને જે પીએસઆઈની ભરતી છે તે ગ્રેજ્યુએશન ઉપર થઈ રહી છે. તો ચોક્કસપણે આના માટે અપ્લાય કરી દો. ઓજસની વેબસાઇટ પર તમે જે છે તેના માટે અપ્લાય કરી શકો છો. અને આ બહુ મોટી ભરતીનો લાભ છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, તમારા બધા ઉમેદવારો જે હોય એમને શેર કરી દો, જેથી એમને પણ માહિતી મળી રહે અને એ પણ સરકારી નોકરીનો લાભ જે છે તે લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.